આસપાસના બઝર સાથે વધુ એક મોટા સમાચાર મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અમેરિકી વિમાન ક્રેશ થયું છે। કુવૈતમાં અમેરિકી લડાકુ વિમાન તોડી પાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। F-15 લડાકુ વિમાનના પાયલટને પકડી લેવાયો છે। કુવૈતમાં એવો દાવો કરાયો છે કે ઈરાને અમેરિકી વિમાનને તોડી પાડ્યું છે। જો કે બગદાદ એરપોર્ટ પર અમેરિકી સેના પર હુમલો કરવામાં આવ્યો। ઇરાકી શિયા મિલિશિયા સમૂહે મોટો દાવો કર્યો છે। બગદાદ એરપોર્ટ પર અમેરિકી સેના પર હુમલાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે આ જ મુદ્દે વધુ વિગતો મેળવીશું। સહયોગી વિજય જોડાઈ ગયા છે। વિજય, આ યુદ્ધમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકી લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું, પાયલટને પકડી લેવાયો છે, સાથે અમેરિકાના મિલિટરી બેઝ પર પણ એટેક કરવામાં આવ્યો છે ઈરાન દ્વારા। શું વિગતો? તે દિવસે ને દિવસે વધુ તંગ બનતી જાય છે અને મધ્ય પૂર્વની અંદર મોટા પ્રમાણમાં નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે। કારણ કે જે પ્રકારે મિડલ ઈસ્ટની જેટલી બી કન્ટ્રીઝ છે મોસ્ટલી અમેરિકા અને ઇઝરાયલના સમર્થનમાં છે એ પ્રકારના દાવાના આધાર રહ્યું છે અને જે તે જગ્યા પર જે અમેરિકાના જે બેઝ બનેલા છે એ તમામ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। અત્યારે આબુધાબીની અંદર પણ ફ્રેન્ચ નેવી બેઝ છે તેને ઈરાને એટેક કર્યો છે। ડ્રોન એટેકની અંદર એના હેંગરને નુકસાન થયાની જે ફ્રાન્સના રક્ષામંત્રી છે તેમણે પણ પુષ્ટિ કરી છે। તો બીજી તરફ બગદાદ એરપોર્ટ પર પણ અમેરિકી ફોર્સિસને નિશાન બનાવીને જે ઇરાકી મિલિશિયા સમૂહ છે તેના દ્વારા એટેક કરવામાં આવ્યો હતો, પરંતુ 2 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। આ સિવાય અત્યારે સૌથી અગત્યના સમાચાર એ પણ છે કે બહેરીનની રાજધાનીની અંદર પણ ફરીથી મોટો હુમલો થયો છે, વિસ્ફોટ સંભળાઈ રહ્યા છે। આ ઉપરાંત દુબઈ અને દોહાની અંદર પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હોવાના અત્યારે સત્તાવાર રીતે પુષ્ટિ પણ થઈ રહી છે। એ સિવાય અન્ય જે દેશો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સતત વધતી જઈ રહી છે તેને જોતા ઇસ્લામાબાદની અંદર પાકિસ્તાની દૂતાવાસ છે તે એલર્ટ મોડ પર આવી ગયું છે। કારણ કે કરાચી, પેશાવર, ઇસ્લામાબાદની અંદર જે પ્રકારના વિરોધ પ્રદર્શન અમેરિકાની વિરુદ્ધમાં થઈ રહ્યા છે એને જોતા કર્મચારીઓને બહાર ન નીકળવા માટેની સૂચના આપવામાં આવી રહી છે। પરંતુ એક સાથે 11 દેશો ઈરાન પર એટેક કરશે એ પ્રકારની જે અહેવાલ છે તેના આધાર પરથી ઈરાન દ્વારા સતત ચેતવણીઓ અને સાથે સાથે સતર્કતા પણ દાખવવામાં આવી રહી છે અને વળતા પ્રહારની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। પરંતુ જોવાનું એ રહેશે કે ઈરાન દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની વાતચીત છે તે અમેરિકા સાથે કરવામાં આવશે નહીં અને ખાડી દેશોની અંદર જે પ્રકારનું એટેક થયેલો છે એની વચ્ચે હજુ પણ વળતા હુમલાઓ થઈ શકે છે। ફ્રાન્સ, જર્મની, બ્રિટન એક સાથે હુમલો કરી શકે છે, પરંતુ બ્રિટનના વડાપ્રધાનનું એક નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે ટાંકીને કહ્યું છે કે જે પ્રકારે ઈરાકની અંદર જે ઘટના બની હતી કીર સ્ટારમરના કહેવા અનુસાર કે એ પ્રકારે એમાંથી આપણે પાઠ ભણવો જોઈએ કે ઈરાકની અંદર હુમલો કર્યા બાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે તેના બાદ કોઈ પણ પ્રકારનું વળતર મળ્યું નથી। એટલે કે જે ઉદ્દેશ્યથી હુમલો કરાયો હતો એ ભૂલ, ઈરાકની ભૂલને યાદ રાખીને ઈરાન પર શરૂઆતના હુમલામાં બ્રિટન સામેલ નહોતું તે પ્રકારની સ્પષ્ટતા પણ કરી છે અને હવે આક્રમક લડાઈની અંદર બ્રિટન નહીં જોડાય એ પ્રકારનું પણ એક નિવેદન સામે આવી રહ્યું છે। પરંતુ જોવાનું એ રહેશે કે આખરે હવે કોઈ વાટાઘાટો થાય છે કે કેમ, કારણ કે અમેરિકા પોતાના જે ટાર્ગેટ પર હતું એ ટાર્ગેટ પૂર્ણ કર્યો છે। ખામેનીને ખતમ કર્યા બાદની જે સેકન્ડ કેડર તૈયાર થાય પૂર્વે જ તેને ડામી દેવા માટેનો પ્રયાસ કર્યો છે। આ ઉપરાંત જે ઈરાન સમર્થિત મિલિશિયા છે હિઝબુલ્લા, હુથી જે યમનથી ટાર્ગેટ બનાવી રહ્યા છે તેમને પણ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। તો લેબનાનના બેરૂતની અંદર પણ હિઝબુલ્લાનો જે ટોપ કમાન્ડર હતો તેને ઇઝરાયલ દ્વારા જે હિઝબુલ્લાનો નેતા છે મોહમ્મદ રાદ એને પણ ઠાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય ઇઝરાયેલી એર સ્ટ્રાઇકની અંદર અન્ય પણ 10 લોકોના મૃત્યુ થયાના અહેવાલ અત્યારે મળી રહ્યા છે। જી વિજય, આભાર આપનો। એટલે અત્યારે વાર પલટવાર તો સતત યથાવત છે। જો કે ઘણા બધા દેશો હવે ઈરાન વિરુદ્ધ થઈ ગયા છે, બીજી બાજુ ઈરાન તમામ દેશો પર એટેક સતત કરી રહ્યું છે।